જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। આજનો જે વિડીયો છે એની અંદર આપણે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે વાત કરવાના છીએ। આમ તો તમને લોકોને ખબર જ હશે સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે, પરંતુ આ વિડીયોની અંદર હું તમને વિગતવાર જણાવું છું કે આ યોજના શું છે। હવે સુકન્યા સમૃદ્ધિ યોજનાની આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકારે દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના છે એની શરૂઆત કરી છે। માતા પિતા આ સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરી અને દીકરીઓનું જે ભવિષ્ય છે એ આર્થિક રૂપે સુરક્ષિત કરી શકે છે। દીકરી લગ્નને લાયક થશે ત્યારે ખર્ચ અથવા તો તેના ઉચ્ચ શિક્ષણના ખર્ચા માટેની ચિંતા છે એ માતા પિતાને રહેશે નહીં। હવે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર છે એને હમણાં જાન્યુઆરીની અંદર 0.2% વ્યાજ દર છે એ વધાર્યો છે। આની અંદર પહેલા 8% વ્યાજ મળતું હતું, પરંતુ હવે આની અંદર 8.2% વ્યાજ દર છે એ મળે છે। તો આ વિડીયોની અંદર આપણે એ પણ જાણકારી મેળવવાના છીએ કે પોસ્ટ ઓફિસની જે અલગ અલગ સેવિંગ સ્કીમ છે એમાં કેટલું વ્યાજ મળે છે અને બીજી યોજનાઓની અંદર કેટલું વ્યાજ મળે છે। વિડીયોની અંતની અંદર આપણે જોઈશું કે અલગ અલગ સ્કીમ્સની અંદર પોસ્ટ ઓફિસ કેટલું વ્યાજ પ્રોવાઈડ કરે છે। હવે સરકારે મેં આગળ જણાવ્યું એમ 1 જાન્યુઆરી નાણાકીય વર્ષ 2023-24ના જે ચોથા ક્વાર્ટર છે એના માટે વ્યાજની અંદર 0.20%નો વધારો કર્યો છે, એટલે હવે આ સ્કીમની અંદર 8.20% વ્યાજ છે એ આપવામાં આવશે। સ્કીમ દ્વારા દીકરીઓ માટે લાખો રૂપિયાનું ફંડ છે એ સરળતાથી તૈયાર થઈ શકે છે। હવે આ યોજના માતા પિતા વાલીઓને તેમની પુત્રી માટે વધુમાં વધુ 15 વર્ષ સુધી નાણાં બચાવવા માટે પ્રોત્સાહિત કરે છે। એટલે કે એકવાર તમે સુકન્યા સમૃદ્ધિની અંદર ખાતું ખોલાવો ત્યારબાદ તમારે 15 વર્ષ સુધી તમે આની અંદર પૈસા ભરી શકો છો। સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર રોકાણ શરૂ કરતી વખતે બાળકીની જે લઘુત્તમ ઉંમર છે એ 5 વર્ષની હોવી જોઈએ અને મહત્તમ 10 વર્ષની હોવી જોઈએ। જ્યારે છોકરી 21 વર્ષની થશે ત્યારે તમારું ખાતું છે એ પરિપક્વ થાય છે અને જ્યારે 18 વર્ષની થાય છે ત્યારે તેના શિક્ષણ અથવા તો લગ્ન માટે તમે ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો। હવે યોજનાની અંદર લઘુત્તમ તમે 50 રૂપિયા જમા કરાવી શકો છો અને નાણાકીય વર્ષની અંદર મહત્તમ 1.5 લાખ રૂપિયા છે એ આની અંદર તમે જમા કરાવી શકો છો। હવે જો કોઈ નાણાકીય વર્ષમાં 250 રૂપિયા જમા કરાવવામાં નિષ્ફળ જાય તો ખાતાને ડિફોલ્ટ તરીકે ગણવામાં આવે છે। હવે ખાતું ખોલાવ્યાના 5 વર્ષ પછી અમુક શરતો હેઠળ તેને સમય પહેલા બંધ કરી શકાય છે। વ્યાજ દર છે એ નાણાકીય વર્ષના અંતની અંદર ખાતામાં જમા થાય છે અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જે વ્યાજ મળે છે તે આવકવેરા કાયદા હેઠળ મુક્ત છે। હવે છોકરી 10 વર્ષની થાય ત્યાં સુધી તમે આ ખાતું છે એ ખોલાવી શકો છો। દીકરીના જન્મથી લઈ અને દીકરી 10 વર્ષની થશે ત્યાં સુધી તમે ગમે ત્યારે આ ખાતું છે એ ખોલાવી શકો છો। આ ખાતું છે પરિવારમાં વધુમાં વધુ 2 દીકરીઓ માટે ખોલાવી શકાય છે અને જો જોડિયા અથવા તો 3 બાળકો હોય એવા કિસ્સામાં 2 કરતાં વધુ ખાતાઓ પણ ખોલાવી શકાય છે। હવે ખાતું છે એ 21 વર્ષે મેચ્યોર થશે। હવે દીકરી જ્યારે 21 વર્ષની થઈ જાય અથવા તો દીકરીના લગ્ન થઈ જાય પછી ખાતું છે એ મેચ્યોર થઈ જશે અને વ્યાજ સહિતના જે પૈસા છે એ તમને મળી જશે। બાળકીના ઉચ્ચ શિક્ષણ માટે ખર્ચના કિસ્સામાં 18 વર્ષ પછી તમે સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતામાંથી 50% સુધીની જે રકમ છે એ ઉપાડી શકો છો। આ સિવાય જો દીકરી 18 વર્ષની થઈ જાય ત્યાર પછી તમે લગ્ન સમયે પણ પૈસા લઈ શકો છો। હવે 5 વર્ષ પછી ખાતું છે એ બંધ પણ કરી શકાય છે। ઘણીવાર એવા સંજોગો આવી જાય કે ખાતું બંધ કરાવવું પડશે, તો તમે જ્યારે ખાતું ખોલાવો છો ત્યાર પછીના 5 વર્ષની અંદર તમે આ ખાતાને બંધ કરી શકો છો, પરંતુ એનું જે વ્યાજ છે એ બચત ખાતા મુજબ આપવામાં આવે છે। હવે ખાતું તમે કેવી રીતે ખોલશો? તો ખાતું ખોલવા માટે સૌથી પહેલા તો તમારે તમારી નજીકની જે પોસ્ટ ઓફિસ છે ત્યાં જવાનું છે। પોસ્ટ ઓફિસની અંદર સુકન્યા સમૃદ્ધિ યોજનાનું એક ફોર્મ હોય છે, તો તમારે પોસ્ટ ઓફિસમાં જઈ અને આ ફોર્મ ભરવાનું હોય છે અને ફોર્મની જોડે જરૂરી દસ્તાવેજો અને દીકરીનો ફોટોગ્રાફ જે હોય છે એ લગાવી અને ત્યાં તમારે જમા કરાવવાનું હોય છે અને એક ખાતું ખોલાવવાનું હોય છે। હવે મહત્વની વાત આપણે જાણી લઈએ કે તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઈચ્છો ત્યારે આની અંદર પૈસા છે એ જમા કરાવી શકો છો। હવે તમે જો કોઈ વર્ષે પૈસા જમા કરાવવાનું ભૂલી જશો તો તમારે 50 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે। હવે આ યોજનાની અંદર તમે કોઈ પણ પ્રકારનું દેવું નહીં લઈ શકો।
આ યોજના 2/12/2003 રોજ અથવા તો ત્યારબાદ જન્મેલી કન્યાનું ખાતું છે આની અંદર ખોલાવી શકાય છે અને માતા પિતા છે એ ગાર્ડિયન તરીકે પણ ખાતું ખોલાવી શકે છે. જમા રકમ પર એસીસી હેઠળ ટેક્સ છે એની છૂટ મળે છે. આ જે એસીસી છે એ ઇન્કમ ટેક્સનો એક સ્લેબ છે, એટલે તમને આ યોજના હેઠળ ઇન્કમ ટેક્સની અંદર પણ છૂટ મળે છે. દીકરી જ્યારે 21 વર્ષની થશે ત્યાર પછી તમને આની અંદર વ્યાજ છે એ મળતું બંધ થઈ જશે. આની અંદર જરૂરી દસ્તાવેજોની આપણે વાત કરીએ તો બાળકીનું જન્મ પ્રમાણપત્ર, એડ્રેસ પ્રૂફ, આઈડી પ્રૂફ, પાન કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ, લાઇટ બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ અને ફોન બિલ, આટલું જે છે એ તમારે એઝ અ દસ્તાવેજ સ્વરૂપે આની અંદર આપવાનું હોય છે. અને જો ફોન બિલ ન હોય તો તમે લાઇટ બિલ પણ આપી શકો છો. હવે આની અંદર તમે એકવાર રોકાણ કરવાનું ચાલુ કરો તો આની અંદર તમને 67 લાખ રૂપિયા સુધી 21 વર્ષમાં મળી શકે છે. તો આપણે જોઈએ કે આ 67 લાખ રૂપિયા કેવી રીતે બને છે. હવે આપણે માની લઈએ કે જો કોઈ માતા પિતા દીકરીની 1 વર્ષની ઉંમરમાં જ દર મહિને 12,500 રૂપિયાનું રોકાણ કરે તો 1 વર્ષમાં તે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરશે. આ પ્રમાણે જો તે 15 વર્ષ આની અંદર રોકાણ કરે તો 15 વર્ષમાં તેને ભરવાપાત્ર જે રકમ છે એ 22,50,000 થશે. હવે 22,50,000 આપણે જોઈએ તો એના ઉપર અત્યારે જે વ્યાજ દર આપવામાં આવે છે એના અનુસાર આપણે જો ગણતરી કરીએ તો 21 વર્ષે દીકરી છે એને 67,34,000 જેટલા રૂપિયા છે એ તમે મળવા પાત્ર થાય છે. તો આની અંદર તમે જો દર મહિને 12,500 નહીં પણ દર મહિને તમે મિનિમમ 500 રૂપિયાનું પણ રોકાણ કરો છો તો તમને 21 વર્ષ પછી આની અંદરથી ઘણો બધો ફાયદો થઈ શકે છે અને તમારા દીકરીના જે ભવિષ્ય માટે તમે એક ફંડ પણ એકઠું કરી શકો છો. હવે પોસ્ટ ઓફિસની અલગ અલગ સેવિંગ સ્કીમ ચાલે છે, એની અંદર આપણે જોઈએ કે કેટલા વ્યાજ અત્યારે આપવામાં આવે છે. તો પોસ્ટ ઓફિસની જે સેવિંગ એકાઉન્ટ છે એમાં અત્યારે 4% વ્યાજ, પોસ્ટ ઓફિસનું રિકરિંગ ડિપોઝિટ છે એમાં 6.7%, મંથલી ઇન્કમ સ્કીમ છે એમાં 7.4%. હવે તમે 1 વર્ષની અંદર ડિપોઝિટ કરાવો છો તો 6.9%, 2 વર્ષની ડિપોઝિટ માટે 7% અને 3 વર્ષની જે ડિપોઝિટ છે એના માટે 7.1% વ્યાજ આપવામાં આવે છે. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ 5 વર્ષની કરો તો એમાં 7.5% વ્યાજ દર ચાલે છે. કિસાન વિકાસ પત્રની અંદર પણ 7.5% છે. પીપીએફની અંદર 7.1% છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર સૌથી વધારે 8.2% વ્યાજ છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અંતર્ગત 7.7% અને સિનિયર સિટીઝન છે એને 8.2% વ્યાજ દર આપવામાં આવે છે. ત્યારબાદ મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ એક સ્કીમ ચાલે છે એમાં 7.5% વ્યાજ આપે છે. તો જે પોસ્ટ ઓફિસ છે એ સૌથી વધારે સુકન્યા સમૃદ્ધિ યોજના અને સિનિયર સિટીઝનની જે સેવિંગ સ્કીમ છે એની અંદર 8.2% એટલે કે સૌથી વધારે વ્યાજ છે એ આ બંને સ્કીમની અંદર આપે છે. તો આ જે છે એ પોસ્ટ ઓફિસની અલગ અલગ સ્કીમની અંદર કેટલો વ્યાજ દર મળે એના ઉપર છે. અને વિડીયોની અંદર સુકન્યા સમૃદ્ધિનું ખાતું તમારે કઈ રીતે ખોલાવવાનું અને આમાં દીકરીને કઈ રીતે લાભ મળશે એની આપણે ચર્ચા કરી. તો જો તમને કંઈ કમેન્ટ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવો અને આવી જ નવી નવી માહિતી મેળવવા માટે ચેનલની સાથે જોડાવો.